જો વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ભારતમાં આવવા માટેના જે જળમાર્ગની જે તે શોધ છે તે વાસ્કો દ ગામા, આપણે આ નામ ખાસ ધ્યાનમાં રાખીશું કે ભારત આવવા માટેનો સાચો જળમાર્ગ કોણે શોધ્યો હતો. તો ભારત આવવા માટેનો જે સાચો જળમાર્ગ છે તે કોણે શોધ્યો હતો? વાસ્કો દ ગામાએ, બરાબર, કે જે પોર્ટુગલનો એક નાવિક હતો, બરાબર. ત્યાર પછી કહેવાય છે કે ક્રમશઃ ઘણા બધા વિશ્વના દેશોના લોકો ભારત સાથે વેપાર કરવા માટે આતુર હતા. ભારતની અંદર આવવા માટેનો જે માર્ગ છે એ એમના માટે ખુલ્લો થઈ ગયો. કેમ? કારણ કે પહેલાંના એમાં જમીન માર્ગે વેપાર થતો અને એ જમીન માર્ગે વેપારની અંદર કોન્સ્ટેન્ટિનોપલ, બરાબર, જે બંદર હતું એ મુખ્ય હતું. પરંતુ તુર્ક મુસ્લિમોએ એ કોન્સ્ટેન્ટિનોપલ બંદર જીતી લીધું, જેના કારણે શું પરિસ્થિતિ થઈ કે જમીન માર્ગે જે વેપાર થતો હતો તે અટકી પડ્યો, મીન્સ કે અટકી ગયો, બરાબર. અને નવો જે કહેવાય છે જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ હતી અને એ જે જરૂરિયાત છે એ પૂરી કરવામાં કહેવાય કે સફળ થનાર કોણ હતું? તો કે વાસ્કો દ ગામા હતું. કોણ હતો? વાસ્કો દ ગામા, કે જેણે ભારત આવવા માટેના સાચા જળમાર્ગની શોધ કરી. પછી ક્રમશઃ આપણે જે વાત કરી હતી કે કંપની સરકાર, જે મીન્સ કે અંગ્રેજો જે હતા એ ભારતમાં આવ્યા અને ભારતની અંદર આવીને એમને ભારતનું કેવી કેવી રીતે શોષણ કર્યું. બંગાળની અંદર જે કહેવાય છે કે બંગાળની અંદર એમને અલગ અલગ રીતે ભારતના અલગ અલગ ભાગોની અંદર કહેવાય છે કે એમને પોતાની સત્તા સ્થાપી અને સત્તા સ્થાપવાની સાથે સાથે એમને ભારતને પાયમાલ પણ કર્યું હતું. અને એમાં સૌથી પહેલો એમને કહેવાય કે સત્તા નાખવા માટેનો પ્રથમ પાયો એમને બંગાળમાં નાખ્યો હતો, કે જે આપણે પ્લાસીના યુદ્ધમાં જોયું હતું. કયા યુદ્ધમાં? પ્લાસીના યુદ્ધમાં. એટલે પ્લાસીનું જે યુદ્ધ હતું એક એ બાબત, એના પછી તરત આપણે બક્સરનું યુદ્ધ જે હતું તે બાબત. આ બંને બાબતો આપણે જોઈ હતી, બરાબર, કે જે પ્લાસીનું યુદ્ધ હતું જે અંગ્રેજો અને સિરાજુદ્દૌલા, કે જેમાં આપણે એક અંગ્રેજ અધિકારીનું નામ ધ્યાનમાં રાખવાનું થાય કે રોબર્ટ ક્લાઇવ. કોણ હતું? રોબર્ટ ક્લાઇવ, બરાબર, એની આગેવાની હેઠળ થયું હતું. બક્સરનું યુદ્ધ જે હતું તે પણ, જેની અંદર કહેવાય છે કે મિર્જાફરને નવાબ બનાવવામાં આવ્યો, ફરીથી પાછો મીર કાસિમ, પાછો મિર્જાફર, એ પ્રમાણે જે આખું ચક્રવ્યૂહ હતું એ ચક્રવ્યૂહ એની અંદર ચલાવવામાં આવ્યું હતું. અને ત્યાર પછી કહેવાય છે કે સક્રિય રૂપે બંગાળની અંદર અંગ્રેજ સરકારે સત્તાનો પાયો નાખ્યો. ખાલી માત્ર કહેવાય છે કે અંગ્રેજો બંગાળમાંથી, માત્ર ને માત્ર બંગાળમાંથી કહેવાય છે કે તે લોકો 500 કરોડ રૂપિયા, કેટલા? 500 કરોડ રૂપિયા તો માત્ર ખાલી એ લોકો બંગાળમાંથી લઈ ગયા હતા, અંગ્રેજો, ઇંગ્લેન્ડ. અને એમની તો નીતિ હતી જ કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું, એટલે ગમે તેવી પરિસ્થિતિ થાય. પણ એ પરિસ્થિતિની અંદર માત્ર ને માત્ર કોણ સર્વોપરી રહેવું જોઈએ? માત્ર ને માત્ર અંગ્રેજો. આ પરિસ્થિતિ, બરાબર છે. હવે આપણને કહે છે સહાયકારી સૈન્ય યોજનાની શરતો આપણને વાત કરી છે. એ આપણે સહાયકારી જે સૈન્ય યોજનાની જે શરતો છે તેમાં આપણને સૌથી પહેલી બાબત કહે છે કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય રાજ્યને આપશે. શું કીધું? કે કંપની સરકાર એટલે કોણ? તો કે અંગ્રેજો. તાલીમ પામેલું એટલે અંગ્રેજોના જે અન્ય જે સૈનિકો કે સિપાહીઓ કે જે પણ હતા એ તાલીમ પામેલું સૈન્ય કોને આપશે? રાજ્યને આપશે. જેની સામે એ કહેવાય છે કે રાજ્યના તે આંતરિક, બરાબર, તાલીમ પામેલું સૈન્ય એ સૈન્ય યોજના સ્વીકારનારા રાજાઓને આપશે. અને આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી તેમનું રક્ષણ કરશે, બરાબર. તાલીમ પામેલું સૈન્ય એમને આપવાનું છે. જે તે જે પ્રદેશો કે જે રાજ્યો છે એ સહાયકારી યોજના જો સ્વીકારશે તો એ સ્વીકારનારા રાજ્યોને અંગ્રેજો શું કરશે કે એમનું તાલીમ પામેલું સૈન્ય તેમને આપશે અને રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી તેમનું રક્ષણ કરશે, બરાબર. ત્યાર પછી આપણને કહે છે કે યોજના સ્વીકારનાર રાજાઓ, જે પણ રાજાઓ હશે એ સમયના, એ રાજાઓએ શું કરવું પડશે કે સૈન્યનો જે ટોટલી ખર્ચ છે, બરાબર, તેમને ભોગવવો પડશે.
એટલે કે રાજાઓએ સૈન્યનો ટોટલી ખર્ચ આપવાનો, અને જો એમને ખર્ચ નથી આપવો તો તેટલી જ આવક ધરાવતો જે પ્રદેશ છે એ પ્રદેશ એમને અંગ્રેજોને આપવાનો થશે. એટલે વિચારો કે એમની આ કૂટનીતિ કેટલી જોરદાર કે જબરદસ્ત હતી કે એમને સંપૂર્ણપણે સહાયકારી યોજના દાખલ કરીને ભારતના જે રાજા રજવાડાઓ હતા, જે રાજ્યો હતા, એમને પોતાના તરફી આકર્ષિત કર્યા. કારણ કે આ જે યોજના હતી એના કારણે શું થાય કે આપણા જે અહીંયાના જે રાજાઓ હતા એકદમ બેફિક્ર થઈ ગયા. એમને ખબર પડી ગઈ કે માત્ર ને માત્ર સૈન્ય છે એમની પાસે, સૈન્ય ખાલી હોવાથી કંઈ ન થાય, પણ એ સૈન્યનો ઉપયોગ તો કરવો પડે કે નહીં, એ મેઇન બાબત હતી. એ આગળ આવે જ છે. એટલે આપણને કહ્યું કે યોજના સ્વીકારનારા જે રાજાઓ હતા તે રાજાઓએ સૈન્યનો ખર્ચ ઉઠાવવો પડતો અથવા તો એટલી જ આવક ધરાવતો પ્રદેશ તેમને કોણે આપવાનો? અંગ્રેજોને આપવાનો થશે. પછી કહે છે ત્રીજી બાબત કે કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે, કંપનીની પરવાનગી વિના રાજ્ય કે અન્ય રાજ્ય સાથે તે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. આ મેઇન બાબત. હવે વિચારો કે એમને ટૂંકમાં રાજ્ય પોતાનું છે તેમ છતાં પણ એમને અંગ્રેજોને સાથે રાખીને જ કામ કરવાનું છે. જો અંગ્રેજોને એમને સાથે ન રાખવામાં આવે તો એનો કોઈ મતલબ જ ન રહે. કારણ કે સહાયકારી યોજના એમને સ્વીકારી છે તો એમને અંગ્રેજોને સાથે રાખવા જ પડે. બરાબર. એટલા માટે આપણને કહ્યું કે કંપની એટલે કે અંગ્રેજોની પરવાનગી વિના કોઈ પણ રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ અથવા તો સંધિ કરી શકશે નહીં અથવા નહીં કરી શકે. પછી આપણને કહે છે કે રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિને રાખવાનો. શું કીધું આપણને? રાજ્યનું જે તે દરબાર હોય એ દરબારની અંદર એક અંગ્રેજ પ્રતિનિધિને રાખવાનો. શા માટે? તો આપણને એ તો પ્રશ્ન થાય ને કે કેમ? કારણ કે અંગ્રેજનો જો કોઈ પણ પ્રતિનિધિ એમાં હશે તો રાજ્ય કોઈ પણ ચહલ પહલ કરે છે અથવા તો રાજ્યની જે તે આંતરિક બાબતો છે એ બાબતોની જાણકારી અંગ્રેજોને મળી રહે. એના માટે થઈને આ યોજનાની મેઇન બાબત હતી કે દરેક રાજ્યમાં અંગ્રેજ પ્રતિનિધિને ત્યાં રાખવો. પછી કહે છે કે અન્ય વિદેશીઓ જે પણ હોય એ વિદેશીઓને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવા નહીં. કારણ કે અંગ્રેજો સિવાય પણ આપણા ભારતની અંદર બીજી ઘણી બધી વિદેશી પ્રજાઓ આવી હતી. તો કઈ કઈ વિદેશી પ્રજાઓ? તેમાં પોર્ટુગીઝો હતા જે પોર્ટુગલના હતા. પછી હોલેન્ડની જે ડચ પ્રજા હતી, ફ્રેન્ચના જે ફ્રાન્સ જે દેશ હતો એના ફ્રેન્ચો, બરાબર. એ પ્રમાણે બધી અલગ અલગ જે પ્રજાઓ છે એ આપણા ભારતમાં હતી. બરાબર. એટલે એ બધા જે વિદેશીઓ હતા એ વિદેશીઓને આ રાજ્યો સહાયકારી યોજના સ્વીકારનારા રાજ્યો એમને નોકરીએ રાખી શકશે નહીં. બરાબર. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. સહાયકારી યોજનાની શરતો છે. પહેલી બાબત કઈ કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય રાજ્યને આપશે અને તે રાજ્યના આંતરિક કે બાહ્ય આક્રમણ સામે તેમનું રક્ષણ કરશે. બીજું કહે છે તેના બદલામાં, બરાબર, તેના બદલામાં કહે છે કે યોજના સ્વીકારનાર રાજાએ લશ્કરી ખર્ચ અથવા તેટલી જ આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. કોને આપવાનો? અંગ્રેજોને. પછી કહે છે કંપની એટલે કે અંગ્રેજોની પરવાનગી વિના કોઈ પણ રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. આ ત્રીજી બાબત. ચોથી બાબત કહે છે કે દરેક રાજ્યમાં અંગ્રેજ પ્રતિનિધિને રાખવાનો. બરાબર. અને છેલ્લી બાબત કહે છે કે અન્ય કોઈ પણ વિદેશીઓને રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. બરાબર. એટલે ટૂંકમાં ત્યાં અંગ્રેજોનું પ્રતિનિધિત્વ જે છે ત્યાં જળવાઈ રહે એના માટે થઈ. હવે કહે છે કે આ જે સહાયકારી યોજના છે એ સ્વીકારનારા જે રાજ્યો હતા તે રાજ્યો, પહેલું જ છે નિઝામ. કયું? નિઝામ. બીજું મૈસૂર. ત્રીજું અવધ. ચોથું ગાયકવાડ. પાંચમું સિંધિયા. છઠ્ઠું ભોસલે અને સાતમું આવશે હોલકર. આપણે આ 7 જે છે આ 7 નામો યાદ રાખવાના છે કે જેમને સહાયકારી યોજના સ્વીકારી હતી. કારણ કે આવો પ્રશ્ન તમને 1 માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછાય. તેમાં 1 માર્ક્સની અંદર આવો પ્રશ્ન પૂછાય કે સહાયકારી યોજના સ્વીકારનારા રાજ્ય કયા કયા રાજ્યો હતા? તો આપણે સહાયકારી યોજના સ્વીકારનારા કુલ 7 રાજ્યો હતા. એની સાથે 7 રાજ્યના નામ આપણે લખવા પડશે. બરાબર. એના પછી આપણને કહે છે કે આ જે યોજના છે સહાયકારી યોજના એ મીઠા ઝેર સમાન હતી.
કેવી હતી? મીઠા ઝેર સમાન. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. આ પણ 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછે તમને કે કઈ યોજના મીઠા ઝેર સમાન હતી, તો આપણે કઈ યોજના ધ્યાનમાં રાખીશું? સહાયકારી યોજના. બરાબર, એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર. એના પછી કે છે વેલેસ્લી બાદ વોરન હેસ્ટિંગ્સ આવ્યો. કોણ આવ્યું? સૌથી પહેલો હતો ને વોરન હેસ્ટિંગ્સ. બરાબર. ત્યાર પછી વેલેસ્લી બાદ પાછું કોણ આવ્યું? વોરન હેસ્ટિંગ્સ આવ્યો, કે જેને નેપાળમાં, કઈ જગ્યાએ? નેપાળમાં ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. શું કર્યું? નેપાળમાં યુદ્ધ કરી ત્યાં ગુરખાઓને પોતાની સાથે સામેલ કર્યા અને પિંડારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે વેલેસ્લી આવ્યો, તો વેલેસ્લી બાદ કોણ આવ્યું? વોરન હેસ્ટિંગ્સ. તો વોરન હેસ્ટિંગ્સે શું કર્યું? નેપાળમાં યુદ્ધ કર્યું અને ત્યાં ગુરખાઓ કે જે મૂળ નેપાળના નિવાસીઓ હતા, એ નેપાળના નિવાસીઓ એટલે કે ગુરખાઓને તેને યુદ્ધમાં પોતાની સાથે સામેલ કર્યા અને બીજી બાજુ પિંડારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા હતા. બરાબર. આ ત્યાં ખાસ બાબત જે છે એ આપણે ધ્યાનમાં રાખજો. ત્યાર પછી જો આપણને કહ્યું કે બરાબર કે વેલેસ્લી બાદ વોરન હેસ્ટિંગ્સે નેપાળમાં યુદ્ધ કર્યું અને ગુરખાઓને પોતાની સાથે સામેલ કર્યા અને પિંડારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં એટલે કે નિયંત્રણમાં લીધા. ત્યાર પછી કહે છે કે વિલિયમ બેન્ટિક. કોણ? વિલિયમ બેન્ટિક, કે જે ભારતની અંદર ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાયો. આ ખાસ ધ્યાનમાં રાખવાનું 1 માર્ક્સ માટે કે ભારતની અંદર ઉદાર ગવર્નર જનરલ તરીકે કોણ ઓળખાયું હતું? તો વિલિયમ બેન્ટિક. આ ખાસ નામ આપણે ધ્યાનમાં રાખીશું. અને જેને અપનાવેલી જે નીતિ હતી તો તે કઈ નીતિ? ઉદારમતવાદી નીતિ. આ 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન, એટલે ખાસ ધ્યાનમાં રાખીશું આપણે. બરાબર. કે વિલિયમ બેન્ટિકે ભારતમાં ખાલી જગ્યા નામે ઓળખાયો તો ઉદાર ગવર્નર જનરલ તરીકે, અને તેને અપનાવેલી નીતિ તો કઈ? ઉદારમતવાદી નીતિ. ઉદારમતવાદી જે નીતિ કહેવાય તે. ત્યાર પછી આપણા વિલિયમ બેન્ટિક બાદ ભારતમાં કોણ આવ્યું? લોર્ડ ડેલહાઉસી. કોણ આવ્યું હતું? લોર્ડ ડેલહાઉસી, કે જે 1848માં ભારતની અંદર આવ્યું અને જેને કઈ નીતિ અપનાવી? જીત, જપ્તી અને ખાલસા નીતિ. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તમે 8મા ધોરણમાં પણ ભણ્યા હતા ખાલસા નીતિ વિશે, કે જે ડેલહાઉસીએ અપનાવી હતી. બરાબર. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે ડેલહાઉસી ભારતમાં ક્યારે આવ્યો? તો કે 1848માં. એને કઈ નીતિ અપનાવી? તો એને જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. બરાબર. પછી તેને કહેવાય છે કે ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત કરી હતી. ભારતની અંદર પ્રથમ રેલવેની જે શરૂઆત છે તે ક્યારે થઈ? તો કે 1853માં. કોના સમયમાં થઈ હતી? તો ડેલહાઉસીના સમયમાં. ખાસ યાદ રાખજો આ, કારણ કે આ તમને પ્રશ્ન થોડુંક ક્રિટિકલ પૂછે કે ભારતમાં રેલવેની શરૂઆત થઈ 1853માં, પરંતુ કોના સમયમાં થઈ? તો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું કે લોર્ડ ડેલહાઉસીના સમયમાં જે કહેવાય રેલવેની શરૂઆત થઈ હતી. બરાબર. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. જે મુંબઈથી થાણાની વચ્ચે થઈ હતી. કોની વચ્ચે? મુંબઈથી થાણાની વચ્ચે થઈ હતી. આ સૌથી પહેલો આપણો રેલમાર્ગ જે કહેવાય ભારતનો તે હતો આ. ત્યાર પછી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહારની પણ શરૂઆત કરવામાં આવી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્યારબાદ શેની શરૂઆત થઈ? ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહારની શરૂઆત થઈ. તે ઉપરાંત જાહેર બાંધકામ ખાતું, કે જે સરકારની કે જે અંગ્રેજો હતા એમની માલિકીનું હતું. બરાબર. એની એક જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરવામાં આવી. પછી ડેલહાઉસીના સમયની અંદર જો વિધવા પુનર્વિવાહ જે કહેવાય તે, કોઈ પણ સ્ત્રી જ્યારે વિધવા થઈ હોય, બરાબર, એ સ્ત્રી જ્યારે વિધવા થઈ ત્યારે કહેવાય છે કે એના વિધવા થયા પછી પહેલાં આપણા ભારતની અંદર એવું હતું કે સતી પ્રથાનો કાયદો હતો કે રાજા રામ મોહન રાય, આ નામ યાદ રાખજો ખાસ, કે રાજા રામ મોહન રાય એના માટે થઈને ઝુંબેશ ચલાવી હતી. કેમ? કે એમના જે મોટા ભાઈ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એમના જે ભાભી હતા એ પણ સતી થયા હતા. એટલે 1829માં, કઈ સાલમાં? 1829માં ધીમે ધીમે ક્રમશઃ કહેવાય છે કે સતી પ્રથાને નાબૂદ કરતો કાયદો હતો એ અમલમાં આવ્યો હતો. બરાબર. પરંતુ વિધવા કોઈ પણ સ્ત્રી થાય, સતી પ્રથા બંધ થઈ ગઈ, પણ કોઈ પણ સ્ત્રી વિધવા થાય તેના ફરીથી લગ્ન કરાવી શકાતા ન હતા. પરંતુ
ડેલહાઉસીના સમયમાં વિધવા પુનર્વિવાહ ધારો પસાર કરવામાં આવ્યો. કયો ધારો? વિધવા પુનર્વિવાહ. એટલે કે કોઈ પણ સ્ત્રી જ્યારે વિધવા થયું હોય ત્યારે એના ફરીથી લગ્ન કરાવી શકાતા હતા. અને બાળ લગ્ન પ્રતિબંધક ધારો આપણે પહેલાંના સમયમાં હતું ને, હજી તો બાળક નાનું હોય એને ખબર બી ના હોય કે દુનિયાદારી શું છે, કે આપણો સમાજ તો સમાજ શું છે એના વિશે એને કંઈ જ જ્ઞાન, કોઈ જ નોલેજ ના હોય, તેમ છતાં પણ એના બાળપણમાં જ લગ્ન કરાવી દેવામાં આવતા. બરાબર. એના કારણે શું પરિસ્થિતિ થતી કે ભારતની અંદર કહેવાય કે નાની ઉંમરમાં જ તે જે કહેવાય છે કે પિતા બની જતા, અને એના કારણે થઈને ભારતની જે વસ્તી છે એનો ક્રાઇટેરિયા પણ એટલો જ ઊંચો રહેતો હતો. બરાબર. એટલે આપણે કહીએ છીએ કે બાળ લગ્ન પ્રતિબંધક ધારો અને વિધવા પુનર્વિવાહ ધારો ડેલહાઉસીના સમયમાં અમલમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાર પછી 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરી 100 વર્ષના સમયમાં કંપની સત્તા અને સામ્રાજ્ય વધ્યા. કંપનીની જે સત્તાઓ હતી એ સત્તા વધી અને સાથે સાથે તેમનું સામ્રાજ્ય પણ વધ્યું હતું. ભારતના રાજ્યોમાં અસંતોષની લાગણી પેદા થઈ હતી, જેના કારણે શું થયું? ભારતના રાજ્યોમાં અસંતોષની લાગણી પેદા થઈ, એટલે કે અસંતોષનો તેમને સામનો કરવો પડ્યો હતો. અને આ અસંતોષ છેલ્લે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ, જે કહેવાય છે કે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો, એ ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો હતો. એટલે આપણે આટલી જે આ બાબતો છે એમાં એ ધ્યાનમાં રાખીશું. બરાબર. એના પછી આપણને કહે છે ડેલહાઉસીની ખાલસા નીતિ. આ ખાસ ધ્યાનમાં રાખજો, આ કોષ્ટકમાંથી તમને 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે. જો હવે જે ડેલહાઉસીની જે આપણે ખાલસા નીતિ હતી તે, તો ડેલહાઉસીએ જે ખાલસા નીતિ અપનાવી, જેમાં આપણને અલગ અલગ પ્રકારે અને જે પ્રદેશોને ખાલસા કર્યા એ પ્રદેશોની આપણને માહિતી આપી છે કે કયા કયા પ્રદેશો કેવી કેવી રીતે ખાલસા કરવામાં આવ્યા હતા. તો આપણને પહેલું જ કહે છે યુદ્ધ દ્વારા ખાલસા, એટલે કે જે પ્રદેશોને યુદ્ધ કરીને અંગ્રેજોએ ખાલસા કર્યા હોય તેવા. તો એમાં આપણને કહે છે પંજાબ. પહેલું જ કયું કહે છે? પંજાબ. અને બીજું કહે છે પેગુ. પેગુ એટલે કયું? નીચલું બર્મા. નીચલું બર્મા એટલે કે બર્મા રાજ ખરું, પણ એ બર્માનો કયો ભાગ? દક્ષિણ તરફનો જે ભાગ કહેવાય તે. બરાબર. પછી કહે છે કે રાજા અપુત્ર અવસાન પામતા, એટલે કે કોઈ પણ રાજ્યમાં જો રાજા હોય અને એ રાજાને જો કોઈ પણ પુત્ર ન હોય અને જો રાજા અપુત્ર અવસાન પામે ત્યારે જે પ્રદેશોને ખાલસા કરવામાં આવ્યા તે પ્રદેશો, જેમાં સતારા, જૈતપુર, સંબલપુર, ઉદયપુર. ઉદયપુર એટલે કયું? મધ્યપ્રદેશમાં જે આવેલું છે તે. બીજું એક ઉદયપુર આપણે જે કહીએ છીએ રાજસ્થાનમાં પણ છે. ક્યાં છે? રાજસ્થાનમાં. એટલે ધ્યાનમાં રાખવાનું, સતારા, જૈતપુર, સંબલપુર, ઉદયપુર જે મધ્યપ્રદેશમાં છે. ઝાંસી. ઝાંસી વિશે તો આપણને બધાને ખબર છે, રાણી લક્ષ્મીબાઈ. બરાબર ને? કે એને જે દત્તક પુત્ર જેમનો હતો એને અંગ્રેજોએ નામંજૂર કર્યો હતો, અને ઝાંસીની રાણી કહેવાય છે કે છેક છેલ્લે સુધી લડતા રહ્યા હતા. એ આપણા ભારતના વીરાંગના હતા. કોણ હતા? વીરાંગના. એમના માટે આપણે માનવાચક શબ્દનો પ્રયોગ કરવો પડે. બરાબર. પછી બગાત અને નાગપુર. આટલા જે નામો છે, 7 નામો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે રાજા અપુત્ર અવસાન પામતા કયા કયા પ્રદેશોને ખાલસા કરવામાં આવ્યા હતા. તો આપણે સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બગાત અને નાગપુર, આટલા નામો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. એના પછી કહે છે ગેરવહીવટના બહાના નીચે ખાલસા, કે જે પ્રદેશોને કેવી રીતના જે ગેરવહીવટના બહાને ખાલસા કર્યા હતા તે પ્રદેશો. બરાબર. એમાં આપણને નામ આપ્યું છે અવધ. કયું? અવધ. કે એમાં ગેરવહીવટના બહાના નીચે પ્રદેશો ખાલસા થયા હતા. પછી કહે છે કરજની ઉઘરાણી તળે ખાલસા, એટલે કે કોઈ પણ પ્રદેશ જે એવા હતા કે જેમને અંગ્રેજો પાસેથી પૈસા લીધેલા હોય અને ચૂકવી ન શક્યા હોય, બરાબર, તેવા પ્રદેશો કે જેમાં આપણને કહ્યું છે નિઝામનો વરાળ પ્રાંત. એટલે આ બધા જે પ્રદેશો હતા એની એ બાબત હતી કે એ લોકોએ પૈસા જે ઉઘરાણી પૈસા લીધેલા હતા, બરાબર, અંગ્રેજ સરકાર પાસેથી, પરંતુ એ ચોક્કસ મુદ્દતમાં કે સમયમાં ચૂકવી શક્યા ન હતા. બરાબર. જેના કારણે એ પ્રદેશને ખાલસા કરવામાં આવ્યા. તો તે કયો? નિઝામનો વરાળ પ્રાંત. આપણે આ ખાસ ધ્યાનમાં રાખજો. આ જે બાબતો આપણને આપી છે તે
પછી છેલ્લું કહે છે કે નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા, એટલે કે જે પ્રદેશો માત્ર ને માત્ર નામના જ હતા, કે જે પ્રદેશોનું શાસન કોઈપણ રાજા કે એના શાસક દ્વારા યોગ્ય રીતે ચાલી શકતું ન હોય અથવા ચાલી શક્યું ન હોય તેવા પ્રદેશો, બરાબર. એટલે આપણને કહ્યું કે નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કરેલા પ્રદેશો કર્ણાટક અને તાંજોર. આપણે આ બે નામો ધ્યાનમાં રાખવાના છે. તો કર્ણાટક અને તાંજોરમાં જે તાંજોર છે એ તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુમાં. એટલે આપણે એના માટે ખાસ એ બાબત ધ્યાનમાં રાખીશું, બરાબર, કે નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કરેલા પ્રદેશો કર્ણાટક અને તાંજોર. એના પછી આપણને કહે છે, જો ફરીથી એકવાર સાંભળી લેજો કે ડેલહાઉસીની ખાલસા નીતિમાં યુદ્ધ દ્વારા ખાલસા, તો કે પંજાબ અને પેગુ કે જે નીચલું બર્મા. પછી કહે છે કે રાજા અપુત્ર અવસાન પામતા ખાલસા કરેલા પ્રદેશો તો સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બગાત, નાગપુર, બરાબર. ત્યાર પછી કહે છે ગેરવહીવટના બહાના નીચે ખાલસા કરેલા પ્રદેશો, તેમાં કહે છે અવધ. કયું? અવધ. કરજની ઉઘરાણી તળે ખાલસા કરેલા પ્રદેશો નિઝામનો વરાળ પ્રાંત. અને નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કરેલા પ્રદેશોમાં કર્ણાટક અને તાંજોર, બરાબર. અને મિત્રો આ ખાસ સાંભળજો કે આ જે મેં તમને ઇન્સ્ટ્રક્શન જે આ બધી શોર્ટમાં લખી છે એ બધાએ ચોપડીમાંથી, શેમાંથી? ચોપડીમાંથી કમ્પલસરી જોઈને બધા લોકો આ જે પ્રશ્નની ઇન્સ્ટ્રક્શન છે આખી વિસ્તારથી લખશે. આ તમારી સમજ માટે મેં શોર્ટ પોઈન્ટ બનાવીને લખેલું છે. જ્યારે આ જે કોષ્ટક છે આ બેઠે બેઠું આવું કોષ્ટક તમે ચોપડાની અંદર બનાવશો ચોપડીમાંથી જોઈને, બરાબર. તમને ચોપડીની અંદર બેઠે બેઠી ઇન્સ્ટ્રક્શન આપેલી છે. આપણે સહાયકારી યોજનાની જે શરતો છે, પીળા કલરનું બ્રેકેટ હશે તમારી ચોપડીમાં, એ ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે છેક અહીંયા સુધી. આ પતે એની નીચે પણ એક બીજે બે નાના નાના પેરેગ્રાફ છે એ પણ લખવાના છે, બરાબર. છેક ત્યાં સુધીનું બધા લખશે.